આમોદ તાલુકાના અછોદ ગામની કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા તેમજ દેણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમોદ તાલુકાના અછોદ ગામની કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા તેમજ દેણવા પ્રાથમિક શાળાના 792 જેટલા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ થાય તે હેતુથી વિશાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા ઓએનજીસીના CSR ફંડમાંથી અંદાજિત 40 લાખની કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મહાનુભાવોએ સરસ્વતી માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આવેલા મહેમાનોનું શાળાના આચાર્યો, શિક્ષકો અને ગામના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઉઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા ઓએનજીસીના ચીફ જનરલ મેનેજર બ્રિજેશ કુમાર, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિઝિસ્ટ રવિ દ્વિવેદી, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિઝિસ્ટ પંકજસિંહ ગંગવાર, ચીફ મેનેજર HR બિંદુ પ્રસાદ નાયર, CSR ઇન્ચાર્જ જીતેન્દ્ર લાલવાણી, સિનિયર HR એક્ઝિક્યુટિવ જસમીતસિંહ સહિત ઓએનજીસીના અધિકારીઓ તેમજ વિશાખાબા ફાઉન્ડેશનના પ્રમુખ કિંજલબા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત અભ્યાસ, શિસ્ત અને ઉચ્ચ લક્ષ્ય સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી। ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળે અને તેઓ આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરી શકે તે માટે ઓએનજીસી સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરતા ત્રણેય શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, કલર બોક્સ, લંચ બોક્સ, 12 નંગ ચોપડા, 2 જોડી યુનિફોર્મ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને ઉપયોગી અને ગુણવત્તાસભર શૈક્ષણિક કીટ મળતા ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં BRC કોઓર્ડિનેટર ઇમરાન પટેલ, આમોદ તાલુકા પંચાયતના સભ્ય ઇકબાલ પટેલ, કન્યા શાળાના આચાર્ય ઇલિયાસ પાનવાલા, કુમાર શાળાના આચાર્ય જશુભાઈ રોહિત, SMC અધ્યક્ષ સફીક નાડશી, આછોદ ગામના સરપંચ મુસ્કાનબેન કાજી, બંને શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓ વતી શાળા પરિવાર દ્વારા ઓએનજીસી અને વિશાખાબા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાળકોને ભણવામાં લાગતી જરૂરિયાતની બધી જ વસ્તુઓ આ કીટની અંદર સમાવેશ કર્યું છે। વન બેઝિન વડોદરા દ્વારા આજરોજ 3 ગામની અંદર આ રીતના પ્રોગ્રામ છે, દેનવા અને આછોદ કુમાર અને કન્યા શાળામાં। આ પ્રસંગે ઓએનજીસીમાંથી શ્રી બ્રજેશ કુમાર, ચીફ જનરલ મેનેજર, તેમજ શ્રી રવિ દ્વિવેદી, સુપ્રિન્ટેન્ડન્ટ, શ્રી પંકજસિંહ ગંગવાર, સુપ્રિન્ટેન્ડિંગ, મિસિસ બિંદુ પ્રસાદ નાયર, ચીફ મેનેજર HR, શ્રી જીતેન્દ્ર લાલવાણી સર, સિનિયર HR, શ્રી જસમીતસિંહ, સિનિયર HR એક્ઝિક્યુટિવ સાહેબોએ ખાસ ઉપસ્થિત રહી એમના હસ્તે લગભગ 793 જેટલા બાળકોને આ કીટ અર્પણ કરી છે અને એમના અભ્યાસ માટે તેઓ ખૂબ ચિંતા કરી રહ્યા છે કે બાળક આજે એક યુનિફોર્મ પલળેલો હોય અને બીજો યુનિફોર્મ ના હોય ત્યારે બાળક શાળાએ આવવાનું ટાળતા હોય, તો એવા કેસની અંદર આ બધા બાળકોને 2 જોડ યુનિફોર્મ આપવામાં આવ્યા છે અને આ ગામ માટે સારું એવું ઘણું સારું કામ વડોદરા વન બેઝિન દ્વારા કરવામાં આવ્યું છે।